માવઠાએ સપાટો બોલાવ્યો, કરા સાથે વરસાદ તૂટી પડ્યો। વૈશાખ મહિનામાં ધમાકેદાર માવઠું ખાબક્યું। સતત બીજા દિવસે પણ બરબાદીનું માવઠું પડ્યું। કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં માવઠારૂપી વાદળો ઘેરાયા હતા। બોટાદ પંથકમાં આકાશમાંથી આગના ગોળા બદલે માવઠારૂપી વરસાદી છાંટા પડવા લાગ્યા। બોટાદ તાલુકાના રાણપુર, વેજલકા, રોજી, ખમીદાણા, મોટી વાવડી સહિતના ગામડાઓમાં ગરમી ગાયબ થઈ અને ચિંતાજનક વરસાદનું આગમન થયું। જાણે ચોમાસામાં પડતો હોય તે રીતે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી હાલતા થઈ ગયા હતા। કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ। જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકમાં થઈ શકે છે મોટું નુકસાન। આ તરફ બોટાદના પાળિયાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે કરા પડ્યા હતા। કરા સાથે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા। ઉપરાંત બરવાળા પંથકમાં અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। મોટાભાગના ગામડાઓમાં માવઠું તૂટી પડ્યું। ગ્રામ્ય પંથકમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ। બોટાદ શહેરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો। બોટાદમાં ભારે પવન ફૂંકાવા લાગ્યો અને જાણે ચોમાસામાં વરસાદ પડે એવો ધારદાર વરસાદ ખાબક્યો। બોટાદ શહેરના ભાવનગર રોડ પર તો એવો પવન ફૂંકાયો કે બોર્ડ ધરાશાયી થઈ ગયું। ભારે પવન આવતા ભાવનગર રોડ પર અન્ય જિલ્લા તાલુકામાં જવા માટેનું સાઇનબોર્ડ પડ્યું હતું। તે સમયે કોઈ વાહન ન નીકળતા મોટી દુર્ઘટના ટળી। બોર્ડ પડતા રોડ પર બંધ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। તો ભાવનગરમાં પણ માવઠાની સવારી પહોંચી ગઈ હતી। પ્રચંડ ગરમી વચ્ચે સાંજ પડતા વાદળો ઘેરાયા, વાતાવરણમાં પલટો આવ્યો અને ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માવઠું મુશ્કેલી બનીને વરસ્યું। પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી। રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ ગરમી વચ્ચે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। રાજકોટના લોધિકા તાલુકાના પાલસર ગામે કરા સાથે વરસાદ પડ્યો। મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ગરમીથી લોકોને છુટકારો મળ્યો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રાજકોટ શહેરમાં પણ સાંજ પડતા વાદળો માવઠું લઈને આવ્યા હતા। રાજકોટ શહેરના માધાપર ચોકડી, રૈયા ચોકડી, મવઠી, રેસકોર્સ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। ધોધમાર વરસાદ પડતા રોડ ભીના થઈ ગયા। ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રાજકોટથી માવઠું ગોંડલ પણ પહોંચ્યું। ગોંડલ શહેર અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે માવઠું મુસીબત બનીને ત્રાટક્યું। રીબડા, શાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું। બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે। આ તરફ જસદણ પાસેના વિંછિયામાં કરા સાથે વરસાદ ખાબકતા ખેતરમાં સફેદ ચાદર પથરાઈ। વિંછિયામાં સાંજ પડતા જ પવન સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અને ગરમી ગાયબ થઈ ગઈ અને અચાનક જ કરા સાથે વરસાદ તૂટી પડ્યો, જાણે ખેતરમાં કરાના ઢગલા થઈ ગયા હોય। આ તરફ હિંગોળગઢ, અમરાપુર, લાલવદર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વધારે પવનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી। ભર ઉનાળે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ છે। ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો। સાંજ પડતા અહીં કરા સાથે વરસાદ પડ્યો હતો। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમી સાંજે કરા સાથે વરસાદ ખાબક્યો। કરા સાથે વરસાદ થતાં ચોટીલા હાઈવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। વરસાદના કારણે તલ, બાજરી અને જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને સાંજ પડતા ભારે પવન ફૂંકાયો। વઢવાણ અને લીંબડી તાલુકામાં ભારે પવનની સાથે વરસાદી છાંટા જોવા મળ્યા। વઢવાણ તેમજ આસપાસના ટીંબા, વાઘેલા, માળોદ સહિતના ગામોમાં તેજ પવન સાથે વંટોળ આવતા ધૂળની ડમરીઓ ઉડી હતી। લીંબડીના ભોઈકા, શિયાણી, ઘાઘરીટિયા, ભલગામડા, સૌકા, બોડિયા, બલદાણા, ટીંબા, સમલા સહિતના ગામોમાં જોરદાર પવન ફૂંકાયો। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ઘાતક તોફાની પવન સાથે તૂટી પડ્યો છે વરસાદ। ઈસંગપુર, ઘોડાસર સહિતના વિસ્તારમાં વરસાદ થયો। બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે ઘાતક માવઠું ત્રાટક્યું હતું। બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ભાભર માર્કેટયાર્ડમાં અનાજ પલળ્યું હતું। તો બનાસકાંઠાના સરહદીય સુઈગામ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। સુઈગામના પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વધી। કચ્છમાં પણ કરાએ કહેર મચાવ્યો। રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। કચ્છના ધોળાવીરા, કલ્યાણપરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો। ઝરમર વરસાદની સાથે કરા પડતા ખેડૂતોની ચિંતા વધી। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ માવઠું ત્રાટક્યું। સાયલા તાલુકામાં શિરવાણિયા, ગઢનોલી, સાગોઈ, ખીટલા, વાંટાવચ સહિત આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો। રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા। કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકોને મોટ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રાજકોટના કોટડા સાંગાણીમાં પણ બરબાદીનું માવઠું આવી પહોંચ્યું હતું। તાલુકાના સાપર અને વેરાવળમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરીને તૈયાર કરાયેલો તલીનો પાક પલળી ગયો છે।
આ તરફ ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. ખેડાના સાયલા, ભલાડા, પરિયેજ, શેખપુર સહિતના ગામડાઓમાં ભારે પવન ફૂંકાયો. અચાનક પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી. ભારે પવનને કારણે બાઇક ચાલકો પવનમાં ઢળી પડ્યા. તો સાંજ પડતા અમદાવાદને પણ ભારે પવને બાનમાં લીધું. ગરમી ગાયબ થઈ ગઈ અને પવનદેવનું જોર વધી ગયું. મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદી છાંટા શરૂ થઈ ગયા. અમદાવાદમાં મિની વાવાઝોડું ત્રાટક્યું છે. ઘાતક તોફાની પવન સાથે તૂટી પડ્યો છે વરસાદ. ઈસનપુર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રાત થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વિવિધ વિસ્તારોમાં પહેલા ધૂળની ડમરીઓ ઉડી હતી. એરપોર્ટના પણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેનો પવન અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ન ફક્ત તેટલું પરંતુ કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હોવાની જાણકારી મળી રહી છે. ઘાતક તોફાની પવન સાથે તૂટી પડ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ કરા આપ જુઓ કે જાંબુની સાઇઝના કરા સાથેનો વરસાદ થયો છે. વટવા વિસ્તારમાં કરા સાથે વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ, ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. તો આ દ્રશ્યો જ્યારે મે મહિનામાં જોયા ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટા મોટા કરા સાથેનો વરસાદ થઈ રહ્યો છે. અનેક વાહનોને ભારે કરાના કારણે નુકસાન થયું હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વટવા વિસ્તારના છે કે જ્યાં કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત કરાનો મારો જે છે તે જોવા મળી રહ્યો છે. તો આણંદ જિલ્લામાં પણ વાવાઝોડા જેવા દ્રશ્યો. સાંજે 5:45 કલાકે સમગ્ર આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો. આણંદ, વિદ્યાનગર, કરમસદ, આંકલાવ, તારાપુર, સોજિત્રા, બોરસદ સર્વત્ર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડું. ધૂળનો ચક્રવાત સર્જાયો. વીજળી ડૂલ. જિલ્લામાં અંધારપટ છવાઈ ગયું. પવન અને ધૂળના ચક્રવાત સાથે વરસાદી ઝાપટાએ ડાંગર પકવતો આણંદ જિલ્લાના તારાપુર, ખંભાતના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વિદ્યાનગરમાં અંધારપટ છવાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવનને કારણે વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વાવાઝોડું ફૂંકાયું છે. અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે. વડોદરાના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાત થતા અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અને વાવાઝોડું સર્જાયું હોય તેવા દ્રશ્યો પણ વડોદરામાં જોવા મળી રહ્યા છે. મિની વાવાઝોડાના દ્રશ્યો. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વૃક્ષો કેટલાક વિસ્તારની અંદર નમી ગયા હોવાની જાણકારી છે. ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સાંજ પડતા ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોએ દિવસભરની ગરમીથી રાહત મેળવી છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત છે. મુખ્ય માર્ગો પર કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે. સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા છે. ભરૂચમાં પણ મિની વાવાઝોડું. અનેક વિસ્તારમાં વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભરૂચના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગળ રસ્તામાંથી પસાર થતા લોકોને 1 મિનિટ માટે ઊભા રહેવાની ફરજ પડી હતી, કારણ કે તેટલો ભારે પવન હતો કે લોકોએ વિચાર્યું પણ ન હતું. જે દ્વિચક્રી વાહન ચાલકો છે તે એક બાજુ થતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો નમી ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. ગાંધીનગરના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો છે. ગાંધીનગરના પણ દ્રશ્યો સાંજના સમયના અને અત્યારના જે દ્રશ્યો છે તેમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન છે. કેટલાક વિસ્તારોમાં ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. વડોદરામાં ભારે પવન સાથે મેઘસવારી. ભારે પવન અનેક મંડપો ઉડાડી ચૂક્યું છે. વડોદરામાં ફૂંકાયું છે મિની વાવાઝોડું. ભારે પવન ફૂંકાતા લોકોના પ્રસંગ બગડ્યા છે. કમલાનગર વિસ્તારમાં મંડપ ઉડી ગયા છે. ભારે પવન અને વરસાદે પ્રસંગને લઈને બેઠેલા લોકોને રોડાવ્યા છે. ભારે પવન વચ્ચે મંડપ અને ખુરશીઓ ઉડતા દોડધામ મચી ગઈ હતી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક પ્રસંગ લોકોએ રાખ્યા હતા. મે મહિનો છે, સ્વાભાવિક રીતે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે વાવાઝોડું અને વરસાદ જોવા મળશે, પરંતુ હાલના જે દ્રશ્યો જે સ્પષ્ટ કરી રહ્યા છે કે આખા રાજ્યનું વાતાવરણ બદલાઈ ગયું છે. જાણે મે મહિનો ભૂલાઈ ગયો છે અને વાતાવરણ સીધું જૂન, જુલાઈ, ઓગસ્ટનું હોય તેવા દ્રશ્યો સર્જતા જોવા મળી રહ્યા છે. મહેસાણામાં પણ ભારે પવન, ગાજવીજ સાથે વરસાદી માહોલ. ભારે પવનને કારણે મંડપ ઉડ્યા હતા. પ્રસંગ હોવાને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. મહેસાણામાં પણ ઉત્તર ગુજરાતના પણ જે દ્રશ્યો છે ત્યાં આગળ પણ એ જ પરિસ્થિતિ જે વડોદરામાં જોઈ, અમદાવાદમાં જોઈ. મંડપો ઉડી ગયા છે. રાત થતા જે પ્રસંગો હતા તેમાં હાલમાં ખુશીના બદલે થોડા દુઃખના દ્રશ્યો અને ગમગીની જોવા મળી રહી છે. વાવ થરાદના લાખણીમાં કમોસમી વરસાદથી પાણી વહેતા થઈ ગયા છે. વાવ થરાદના દ્રશ્યો ચોમાસાના નહીં, આજના અને અત્યારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. લાખણી બજારમાં
પાણી વહેતા થઈ ગયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, રિક્ષા સહિત નાના વાહનોમાં પાણી ભરાવાથી નુકસાન થઈ ગયું છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો તો ચોમાસામાં પણ જોવા નથી મળતા હોતા, તેવા દ્રશ્યો હાલમાં મે મહિનામાં થઈ ગયા છે। નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો બનાસકાંઠામાં જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં મિની વાવાઝોડું શ્યામલ રસ્તા પાસે બોર્ડ પડ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે ભારે પવન ફૂંકાયો હતો, કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પડી રહ્યા છે અને હજી પણ ભારે પવન સાથે સેન્ડ સ્ટ્રોમ એટલે કે ધૂળનું તોફાન જે આવ્યું હતું તેણે આખું બોર્ડ પાડી દીધું હોવાની જાણકારી છે। અમદાવાદના શ્યામલ વિસ્તારની આ ઘટના છે। મધ્ય ગુજરાતમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું છે, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે। પંચમહાલમાં પણ ભારે પવન ફૂંકાયો છે। પંચમહાલના દ્રશ્યો આપ જો, લોકો 2-3 જે જઈ રહ્યા હતા તેઓ એકબીજાનો હાથ પકડીને જવા માટે મજબૂર છે, કારણ કે તેટલો પવન છે કે એક વ્યક્તિ હોય તો ઉડી જાય અને ભારે પવનને કારણે દ્વિચક્રી વાહનોને દેખાવાનું બંધ થઈ ગયું છે। સેન્ડસ્ટ્રોમ એટલે કે ધૂળનું તોફાન હાલમાં અવરોધ ઉભા કરી રહ્યું છે। વડોદરામાં પણ ભારે પવનને કારણે તોતિંગ ઝાડ પડી ગયું હતું। સાંજના સમયે અચાનક ઝાડ પડતા વાહન ચાલકો અફરાતફરી મચી ગઈ હતી। કારેલીબાગ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે। લોકો એકબીજાને રેસ્ક્યુ કર્યા હોય તેવા લાઈવ વિડીયો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો રાત્રિ સમયના આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વડોદરાના ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તમામ જગ્યાએ વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। તો મધ્ય ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। મધ્ય ગુજરાતનો વિડીયો આપ જોઈ રહ્યા છો। છોટાઉદેપુર હાઈવે પરનો આ વિડીયો વાયરલ થયો છે। હાઈવે પર કરાનો વરસાદ થઈ રહ્યો છે, એક તરફ કરા પડી રહ્યા છે, એક તરફ ભારે પવન થઈ રહ્યો છે અને તેની સાથે સાથે વાહન ચાલકોની વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે। એક તો રાત્રિનો સમય, જેમાં પહેલેથી જ અંધારાના કારણે દેખાવાનું ઓછું થઈ ગયું છે, જેમાં સેન્ડસ્ટ્રોમ ધૂળનું તોફાન પરેશાન કરી રહ્યું છે અને હવે કરા પડી રહ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। સતત બીજા દિવસે પણ માવઠાની ગાજ ઘેરાતા ખેડૂતો ચિંતામાં છે। બનાસકાંઠામાં સતત બીજા દિવસે ચિંતાના વાદળો ઘેરાયા હતા। બનાસકાંઠા અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી છાંટા પડ્યા। અંબાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા। વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। જુવાર, બાજરી સહિત અન્ય પાકને નુકસાન થઈ શકે છે। તો દ્વારકામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। ચોમાસા જેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ચિંતા વધી। બાજરી, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ છે। હાલ વરસાદની શક્યતાને લઈને ખેડૂતો પોતાના ખેતરમાં પડેલ ઘાસચારો યોગ્ય જગ્યાએ ખસેડી રહ્યા છે। કમોસમી વરસાદને લઈને માર્કેટયાર્ડનું તંત્ર સજ્જ બન્યું છે અને માર્કેટિંગ યાર્ડે વેપારીઓ અને ખેડૂતોને અપીલ કરી છે કે પોતાનો માલ સામાન ઢાંકીને રાખે। સાબરકાંઠા જિલ્લામાં પણ 3-4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેને લઈને હિંમતનગર મુખ્ય માર્કેટયાર્ડ અને કોટન માર્કેટિંગ યાર્ડ દ્વારા સલામતીના ભાગરૂપે ખેડૂતોને પકવેલ પાકને યોગ્ય રીતે ઢાંકીને રાખવા અને ઘરે પણ યોગ્ય રીતે ઢાંકીને રાખવાની સલાહ અપાઈ છે। તો વેપારીઓને પણ લેખિત અને મૌખિક રીતે જાણ કરાઈ છે। તો બનાસકાંઠામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળુ પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે। પાલનપુર પંથકમાં પડેલા ભારે પવન સાથેના કમોસમી વરસાદે સેમોદરા ગામે ખેતરમાં ઉભેલ બાજરીનો સોથ વાળી દીધો। સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરી તેમને નુકસાનીનું વળતર ચૂકવે, નહીં તો તેઓ દેવાદાર થઈ જશે। હજુ 5 દિવસ કરા અને ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકશે। રાજ્યના ખેડૂતોની પાછળ જાણે માવઠું આદુ ખાઈને પડી ગયું છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ખેતરોમાં ઉભા પાક પર માવઠું ત્રાટક્યા બાદ ખેડૂતોની ચિંતા દૂર થઈ નથી, કેમ કે હજુ 5 દિવસ માવઠું વધુ ઘાતક બનીને ત્રાટકશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ કરા અને ગાજવીજ સાથે વરસાદ પડશે। 2 દિવસ તો 5-5 ઇંચ જેટલું પાણી આકાશમાંથી વરસી શકે। 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન। 7 અને 8 તારીખે અતિભારે વરસાદ પડી શકે। તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ શક્યતા છે। હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મે મહિનો આંધી, તોફાન, માવઠાનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે। અંબાલાલના મતે ફરી ધૂળની ડમરી, ગાજવીજ સાથે થશે માવઠું। કચ્છ, રાજકોટ, અમરેલીમાં થશે વરસાદ। કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે। 11 થી 20 મે વચ્ચે પણ રાજ્યમાં પવનની ગતિ વધશે। ફરી આંધી વંટોળનો પ્રકોપ રહેશે। अंडमान निकोबार टापू में चौमासा की गतिविधि वहली थई सके छे। आज का जो फोरकास्ट है, आने वाला अगले 5 दिन तक थंडरस्टॉर्म का वार्निंग है, मतलब 5 मई से लेकर 9 मई तक। और डे 1, डे 2 में आपका 5 मई और 6 में हेल स्टॉर्म का भी वार्निंग है। तारीख 8મી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે। આ દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં એક રિક્ષા અચાનક જ તંત્રના પાપે પડેલા ભૂવામાં ઘૂસી ગઈ।
શહેરના મકરબા રોડ પર જાણે કે અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી અમદાવાદની રિક્ષાનું માથું શરમથી ઝૂકી ગયું હોય એવું લાગી રહ્યું છે. ખાડો પણ એટલો મોટો હતો કે અડધી રિક્ષા અંદર ઘૂસી ગઈ. અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ. જ્યારે રિક્ષા ખાડામાં પડી ત્યારે ચાલક ઉપરાંત એક મહિલા અને બાળક પણ રિક્ષામાં સવાર હતા. તંત્રની ઘોર બેદરકારીને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દુર્ઘટના બન્યા બાદ એએમસીએ બેરિકેડ લગાવી રોડ બંધ કર્યો છે. અમદાવાદમાં ગણતરીની મિનિટોમાં જ 2 સ્થળે પડ્યા મસમોટા ભૂવા. આ છે હેરિટેજ શહેર અમદાવાદનો ઊંધામાંથી વિકાસ. આ છે સ્માર્ટ શહેરનો ગાંડો વિકાસ. માત્ર ગણતરીની મિનિટોમાં એક સમાન એક જ સાઈઝના ભૂવા પડ્યા. માત્ર અલગ હતું તો સ્થળ. હેરિટેજ સિટી ગણાતા અમદાવાદની બીજી ઓળખ ભૂવા સિટી તરીકેની છે. હજી તો ચોમાસું શરૂ થયું નથી, ત્યાં જ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મકરબા મેઇન રોડ 6 લેન બનાવ્યાને માંડ 6 મહિના જેટલો સમય થયો છે. ત્યાં જ આ મેઇન રોડ પર મસમોટો ભૂવો પડી ગયો. ખોબા જેવડા ખાડામાંથી રિક્ષા પસાર થવા ગઈ ને ભૂવો પડ્યો. હજુ તો ભૂવાને કોર્ડન પણ કરાયો ન હતો, ત્યાં જ મકરબાથી થોડે દૂર વેજલપુર વોર્ડમાં વેજલપુર ઓડાના મકાન પાસે મસમોટો ભૂવો પડ્યો. ગટરની લાઈન બેસી જતા મસમોટો ભૂવો પડ્યો. જો કે અહીં સદનસીબે ત્યારે કોઈ નીકળ્યું ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. રોડ પર મસમોટો ખાડો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો. કોર્પોરેશને આ અંગે જાણકારી મળતા જ કોર્પોરેશન દ્વારા રોડ વચ્ચે પડેલા ભૂવા ફરતે બેરિકેડ લગાવાયા. જો કે રોડની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલક. રબારી સમાજના યુવાનની હત્યા બાદ મોરબીમાં નીકળી રેલી. મોરબીમાં રબારી સમાજના યુવાનની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. યુવાનની હત્યા કરી દેવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં લોકો બેનર સાથે રોડ પર ઉતરી આવ્યા. રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પોલીસને આવેદનપત્ર આપી હત્યા કરનાર આરોપીને સત્વરે ઝડપી કાર્યવાહીની માંગ કરી. મહત્વનું છે કે 1 મેના રોજ ખાખરાળા ગામે કિશન કરોત્રા નામના યુવાનની હત્યા થઈ હતી, પરંતુ હત્યાનો આરોપી સાગર ડાંગર હજુ સુધી ઝડપાયો નથી. તેથી સમાજના લોકોએ રોષ ઠાલવ્યો. સમગ્ર મામલે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. ડીવાયએસપીએ જણાવ્યું કે આરોપીની ગાડી કબજે લેવાઈ ગઈ છે. આરોપીને પણ ઝડપી પાડવામાં આવશે. ગાંધીનગરના વાતાવરણમાં પલટો. સેક્ટર 11 સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે કમોસમી વરસાદના દ્રશ્યો જોઈ રહ્યા છો. ગાંધીનગરની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ અમદાવાદમાં વંટોળિયું પરિસ્થિતિ છે, તો આસપાસના વિસ્તારોમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ. ગાંધીનગરની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. સેક્ટર 11 સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. તો અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ. વંટોળિયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે પવન એક તરફ ફૂંકાઈ રહ્યો હતો. વાવાઝોડું જાણે અમદાવાદમાં ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી હતી અને હવે તેની સાથે સાથે અનેક વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર, કરા પડી રહ્યાના સમાચાર અને હવે વરસાદ પણ અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયા હોવાની જાણકારી છે. કેટલાક વિસ્તારોની અંદર નાના નાના જળ જમાવના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. પહેલા રસ્તા ફક્ત ભીના થયા હતા, પરંતુ હવે ખાબોચિયા પણ જોવા મળી રહ્યા છે. વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ડભોઈમાં વીજળીના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ડભોઈમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ વીજળીના કડાકા ભડાકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મે મહિનો હોય જ નહીં, જાણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હોય તેવો અહેસાસ હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેવી રીતની પરિસ્થિતિ હતી, ઉત્તર ગુજરાતમાં તે રીતની હતી અને હવે મધ્ય ગુજરાતથી પણ તેવા જ સમાચાર મળી રહ્યા છે. આ તરફ દક્ષિણ ગુજરાત પણ કેમ બાકી રહી જાય? હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પણ પલટો આવી ગયો છે. ધૂળની ડમરી સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીથી લોકોને રાહત ચોક્કસથી મળી છે, પરંતુ ચિંતા હજી પણ જગતના તાતને છે, કારણ કે અનેક જગ્યાએ કેરીઓને નુકસાન થઈ શકે છે, ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે, જે રીતે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના પરિણામમાં ગરીબ ઘરના દીકરા દીકરીઓએ વગાડ્યો ડંકો. પ્યુન, ચાવાળા, રિક્ષાવાળાના છોકરા રહ્યા અવ્વલ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.07% પરિણામ જાહેર થયા છે. સાયન્સનું ગત વર્ષ કરતાં 1% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે. સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો, તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું. આ વખતે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી સૌથી વધુ 95.23% પરિણામ હાંસલ કર્યું. વિદ્યાર્થીઓ કરતાં 4.45% આગળ છે, જ્યારે સાયન્સમાં વિદ્યાર્થીઓએ 83.79% પરિણામ મેળવી આગળ રહ્યા. આ પરિણામમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ સર્જાયો. ધાર્યા મુજબ પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ ધ્રુસકે રડ્યા.
ગરબા રમી પરિણામની ઉજવણી કરતા પણ કેટલાક વિદ્યાર્થીઓ જોવા મળ્યા. ગરીબ ઘરના છોકરાઓને ઝળહળતી સફળતા પણ મળી હોવાની કહાની જોવા મળી. કહેવાય છે ને કે મહેનત કરે તેને સિદ્ધિ અવશ્ય વરે. આ કહેવત સાચી પડી છે. અમદાવાદના પ્યુનની દીકરીએ કરી બતાવ્યું છે. જે સ્કૂલમાં દીકરીના માતા પ્યુનનું કામ કરે છે તે જ સ્કૂલમાં દીકરી મહેનત કરી રંગ લાવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના મેઘા પ્રજાપતિ નામની દીકરીએ 93% મેળવ્યા છે. ત્યારે તેમણે કહ્યું કે મારે CA બનવું છે અને માતા પિતાનું સપના પૂર્ણ કરવું છે. જો તમારા ઈરાદા બુલંદ હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય. આ કહેવત સાર્થક કરી છે અમદાવાદની વિદ્યાર્થીની ઉર્વી રાઠીએ, જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મહેનત કરી 12મા ધોરણમાં 98% પર્સન્ટાઇલ લાવી છે. ઉર્વી રાઠીને BBA કરી IIM થી MBA કરીને બિઝનેસ વુમન બનવાનું સપનું છે. સામાન્ય પ્રવાહમાં રાજકોટ શહેરના 2 વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા. ધાર્મિક કંથરિયા અને રુદ્ર નાગૈયા બંને 99.99 PR સાથે પ્રથમ આવી. પુત્રીનું પરિણામ જાણીને માતાની પણ આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તો બોર્ડમાં પ્રથમ આવનાર રુદ્રએ UPSC ક્લિયર કરી IAS અધિકારી બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તો રાજકોટમાં ચાની કિટલી ચલાવતા પિતાના પુત્રએ પણ ડંકો વગાડ્યો. ચાની લારી ચલાવનાર પિતાનો પુત્ર બોર્ડમાં પ્રથમ આવ્યો. પરમાર રાજને એકાઉન્ટ, અર્થશાસ્ત્ર તેમજ SP અને CC જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા. આગામી સમયમાં CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી. પુત્ર બોર્ડ પ્રથમ આવવાથી નારણભાઈ તેમજ તેમની પત્નીના આંખોમાં હર્ષના આંસુ આવ્યા. આ તરફ વડોદરા શહેરમાં સામાન્ય પ્રવાહમાં 168 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. વિજ્ઞાન પ્રવાહમાં 82.20% પરિણામ આવ્યું અને 43 વિદ્યાર્થીઓ A1 ગ્રેડથી પાસ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાત હાઈકોર્ટને મળ્યા નવા 7 જજ. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે લેવડાવ્યા શપથ. ગુજરાત હાઈકોર્ટને 7 નવા જજ મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટના નવા 7 જજોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે 7 જજોને શપથ લેવડાવ્યા. કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. રામચંદ્ર વાછાણી, જયેશ ઓડિદ્રા, પ્રણવ રાવલ, મૂલચંદ ત્યાગી, દીપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈ, લિયાકત હુસેન પીરઝાદાએ શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ગુજરાતની નીચલી કોર્ટના 8 જ્યુડિશિયલ અધિકારીઓને હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવા માટેની ભલામણ કરી હતી. 7 જજે શપથ લઈ લેતા હાઈકોર્ટમાં કાર્યકારી ન્યાયાધીશોની સંખ્યા 39 સુધી પહોંચી ગઈ. વાપીની કંપનીમાં એવો બ્લાસ્ટ થયો કે ટાંકીના પતરા ઉડી રોડ પર પડ્યા. વાપી GIDCમાં આવેલી હેમા ડાયકેમ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીના ટેસ્ટિંગ દરમિયાન અચાનક પ્રેશર વધી જતા ધડાકો થયો. આ ધડાકાને કારણે કંપનીમાંથી ટાંકીના પતરાનો એક ટુકડો ઉછળીને બહાર પડ્યો હતો. પ્રચંડ ધડાકાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. બનાવની જાણ થતાં જ તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કંપનીમાં તપાસ હાથ ધરી હતી.